કોઈ મહેમાન આવે તો એક જ વસ્તુ આપણે વિચારીએ કે આજે આપણે ખાવામાં શું બનાવીશું. તો ચલો આજે આપણે બનાવીએ પનીર ટિક્કા મસાલાની રેસીપી. ઇઝી છે અને સ્ટેપ બાય સ્ટેપ અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ચલો તો આપણે શરૂ કરીએ. આ રેસીપી ખૂબ જ આસાન છે, જરૂર ટ્રાય કરજો. અસ્સલામ વાલેકુમ ફ્રેન્ડ. ચલો આજે આપણે બનાવીએ પનીર ટિક્કા મસાલા. આપણે 300 ગ્રામ પનીર લઈશું. એના માટે મેં લઈ લીધું છે 5 ટેબલસ્પૂન હંગ કટ, જેમાંથી તમારે પાણી નીકાળી દેવાનું છે. આપણે આમાં એડ કરી દઈશું 1 ટેબલસ્પૂન ચણાનો લોટ, જે શેકેલો છે. જો તમારે જો શેકેલો ના હોય તો તમે શેકીને પણ લઈ શકો છો. આની અંદર હાફ ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, હાફ ટીસ્પૂન જેટલું જીરું પાવડર, હાફ ટીસ્પૂન લાલ મરચું, હાફ ટીસ્પૂન કશ્મીરી મરચું, હાફ ટીસ્પૂન કસ્તુરી મેથી અને 1/4 સ્પૂન ગરમ મસાલો આપણે બધું એડ કરી દઈશું. બધું હાફ ટીસ્પૂન જ લઈને આપણે અંદર એડ કરી દઈશું. આપણે આની અંદર એડ કરી દઈશું 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ. તમારે જોડે મસ્ટર્ડ સીડ ઓઇલ હોય ને, મસ્ટર્ડનું ઓઇલ, તમે એ પણ એડ કરી શકો છો. હવે આપણે એને બરાબર રીતના મિક્સ કરી દઈશું. બધું જ હાફ ટીસ્પૂન નાખવાનું છે. સોલ્ટ છે, મરચું છે, બધું જ. એનાથી આ 300 ગ્રામ પનીર પર આપણે બનાવીએ છીએ. અને લાલ મરચું લીધું છે તીખાશ માટે છે, અને કશ્મીરી મરચી કલર માટે. હવે આપણે આમાં પનીર એડ કરી દઈશું અને હલકા હાથથી એને મિક્સ કરી દઈશું, નકર પનીર તૂટી જશે. તો ધીરે ધીરે એને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આમ એડ કરી દઈશું એક નાનું કેપ્સિકમ, જે તેને આવા કટ કરી લેવાના છે, અને એક ડુંગળી મીડિયમ જેવી, જેને આવી રીતના કાપી અને એના એ આવી રીતના અલગ કરી દેવાના છે. તો એક મીડિયમ કેપ્સિકમ ને એક મીડિયમ ઓનિયન, અને હવે એમાં આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આ મિક્સ કરી અને મેરિનેટ થવા દઈએ ત્યાં સુધી હવે આપણે મસાલો કરીશું. હવે આપણે એક કઢાઈ લઈ લેવાની છે. એમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે. અગર તમે ઓઇલ ઓછું એ ખાતા હોય તો તમે એમાં 1 ટેબલસ્પૂન પણ ઓઇલ એડ કરી શકો છો. હવે હું એમાં એડ કરી દઈશ મેં 2 જેટલી મીડિયમ ઓનિયન લીધી, અને મેં એકદમ ચોપ કરી દીધી છે. અને જો તમને પનીરમાં વધારે ગ્રેવી જોતી હોય તો તમે 3 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી શકો છો. હવે આપણે આને ગુલાબી પિંક રંગ જેવી થોડી થવા દઈશું, અને પછી બીજા બધા મસાલા એડ કરીશું. જ્યાં સુધી આપણો મસાલો રેડી થાય છે ત્યાં સુધી આપણે પનીરને એર ફ્રાયરમાં બેક કરી લઈશું. તમે આને એર ફ્રાયરમાં કે ફ્રાય પેનમાં કશામાં પણ કરી શકો છો. અને હવે હું 10 મિનિટ કે 15 મિનિટ માટે એર ફ્રાયરમાં મૂકી દઉં છું. હવે આપણે એમાં એડ કરીશું 1.5 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અને આપણે આને 2 મિનિટ સુધી શેકાવા દઈશું. તમારે કોઈ ગેસ્ટ આવવાના હોય કે કશું બી હોય તો તમે બનાવી શકો છો. હવે આપણે આમાં ડ્રાય મસાલા એડ કરીશું. એના માટે મેં લઈ લીધું છે 1 ટીસ્પૂન કશ્મીરી મરચું છે, હાફ ટીસ્પૂન ક્યુમિન છે, હાફ ટીસ્પૂન ગરમ મસાલો છે, પિંચ હલ્દી છે, 1 ટીસ્પૂન દાણા જીરું છે, અને હાફ ટીસ્પૂન ચીલી પાવડર અને હાફ ટીસ્પૂન સોલ્ટ નાખવાનું છે. અને 2 મીડિયમ ટમાટો આપણે પીસીને નાખી દઈશું. તો ચલો આપણે હવે એડ કરી દઈએ. હવે હું આની અંદર મેં 2 ટમેટા પીસીને લઈ લીધા છે, એ આપણે એડ કરી દઈશું. એની પ્યુરી બનાવી દેવાની છે. આપણે થોડીક વાર શેકીશું સારી રીતના. હવે આપણે પનીર જે થઈ ગયું છે એને આપણે હવે મસાલામાં એડ કરી દઈશું. જુઓ શકો છો તમે કેટલું ફાઇન એર ફ્રાયરમાં થઈ ગયું છે આપણું. ના એમાં મેં ઓઇલ એડ કર્યું છે કે ના કશું જ નહીં. સરખી રીતના હલાવી દઈશું. તમે જોઈ શકો છો એનો કલર કેટલો ફાઇન લાગે છે. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીને અને 5 મિનિટ સુધી એ થવા દઈશું. જે પ્રમાણે તમારી ગ્રેવી જોતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું. અગર તમને ઠીક જોતી હોય તો ઓછું એડ કરવાનું, અને વધારે જોતી હોય પાતળી જોતી હોય તો થોડું પાણી વધારે એડ કરવાનું. હવે આપણે એને બહુ હલાવીશું નહીં, અને 5 મિનિટ માટે બંધ કરીને મૂકી દઈશું. જોઈ શકો છો કેટલી સરસ લાગે છે પનીરની આ સબ્જી. જરૂર ટ્રાય કરજો. ઇઝી રેસીપી છે અને ઘરમાં જ બધા મસાલા મળી રહે. આપણે બહારથી લાવવાની કશી જરૂર નથી. હવે આપણે એડ કરી દઈશું હાફ ટીસ્પૂન જેટલી મેથી, જેને હાથમાં થોડી ક્રશ કરી અને આવી રીતના એ કરી દઈશું. એની સાથે 2 થી 3 ટેબલસ્પૂન ક્રીમ પણ આપણે એડ કરીશું. આપણે બરાબર બધું મિક્સ કરી અને એને 2-3 મિનિટ સુધી થવા દઈશું, અને પછી ગેસ બંધ કરી અને દાણા છેલ્લે પકડાવી દઈશું. ચલો હવે આપણે લાસ્ટમાં દાણા એડ કરી દઈશું.